ગાંધીનગરના ગિફ્ટ સિટીની અંદર દારૂના નિયમોને લઈને ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા એક નોટિફિકેશન જાહેર કરીને આ ફેરફાર કરવામાં આવ્યો છે. જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી ગિફ્ટ સિટીની અંદર જે છે કામચલાઉ પરમિશનના આધારે દારૂ પીવાની છૂટ આપવામાં આવતી હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાની કંપનીઓ તેમજ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાની જે લોકો છે તે અહીં આગળ આવતા હોય છે, ત્યારે તેઓને પરેશાની ના થાય અને તેને લઈને તે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ગિફ્ટ સિટીની અંદર કામચલાઉ પરમિટ જે છે તે લેવામાં નહીં આવે. વિદેશથી આવતા લોકો અને અન્ય રાજ્યમાંથી આવતા લોકો પોતાનું આઈડી કાર્ડ બતાવીને દારૂ મેળવી શકશે, પરંતુ આ દારૂ 21 વર્ષથી વધુના લોકો જ પી શકશે અને ગિફ્ટ સિટીની બહાર લઈ જઈ શકશે નહીં. ગિફ્ટ સિટીના કેમ્પસની અંદર બિલ્ડિંગના ધાબે, ગાર્ડન અથવા જે બિલ્ડિંગ છે ત્યાં આગળ તે આ દારૂનું સેવન કરી શકશે. માત્ર ગિફ્ટ સિટીના જે અધિકૃત કર્મચારીઓ છે તેઓને જ આ નિયમ જે છે લાગુ પડશે. ગુજરાતની અંદર જે લોકો છે તેઓ લોકોને આ નિયમનો લાગુ પડશે નહીં તેવું આ નોટિફિકેશનની અંદર સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે. આ નોટિફિકેશન જે છે 22 તારીખે જાહેર કરવામાં આવ્યું હતું, જેની માહિતી 23 તારીખના સવારે 10 વાગે મળી હતી.